કારીગરોનો મરો થઈ જાય અને હેલ્પર અને જલસા ચા બેઠા એ ભાડો જોડે ના કોલેજના ઓફિસમાં બેઠા હોય કોલેજમાં બેઠા હોય એવા બેઠા હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજે અમે આવી ગયા છીએ અમારી સાઇટ નેક્સોનની અંદર. લગભગ આજે મને એવું લાગે છે કે અહીંયા અમારે આજે લાસ્ટ દિવસ છે અને આજ પછી અહીંયા લગભગ આવવાનું નહીં થાય. આજે તો થોડું ઘણું જે કામ બાકી છે એ કરવાનું છે. 2-3 બોર્ડ મારવાના છે અને પ્રેશર પંપ છે એનો વાયર ખેંચવાનો છે. કાલે બી અમારા કારીગરો ફિટિંગ કરીને ગયા હતા અને આજે અમે આવી ગયા છીએ. હું હિતેશ જયેશ 3 જણા અહીંયા આવ્યા છીએ કામ પર. અને આ ભાઈ તો અમારે છે ને બહુ ખતરનાક માણસ છે. લોહી પડી છે લોહી નહીં કંકુ હે આ તો અમે જ જોડેલું હે ભાવ મેન જગલે ખતરનાક નહીં. તો ગાઈસ અમે આ ભાઈને ઓળખતા છો. અમે શિવરી ગયા ત્યાં ત્યારે આ ભાઈએ અમારે બહુ મોટી ભૂલ કરી નાખી હતી. ભૂલ નહીં કરી ભૂલ જે મેન કારીગર હતા એની ભૂલ હતી. સોનિયાના મુંહ સપાડી ફાંચ્યું બોલ એ તો ભાઈ તમારું વાર રાખવી પડે. તો ગાઈસ આપણે અહીંયા 4-5 બોર્ડ મારવાના છે અને લગભગ પછી આપણે જવાનું થશે બીજી સાઈડ ઉપર. જો જવાનું થશે તો બીજી સાઈડ ઉપર જઈશું, ના કે પછી તો આખો દિવસ અહીંયા જ કરવાનું છે કામ. અને અર્થિંગનો ખાડો અમે 3 દિવસથી કરેલો પડ્યો હોય. અમારા કારીગરો આવ્યા હતા તો બી અર્થિંગ નથી કર્યો અને અર્થિંગનું કનેક્શન બી નથી કર્યું. એનું કનેક્શન અમારે કરવાનું બાકી છે તો એ બી કરી નાખશું. આજે લગભગ આખો દિવસ અહીંયા જ નીકળવો હોય, બીજે કંઈ જવું જ નથી બહાર. કાલે અમારા કારીગરો ફિટિંગ કરીને જતા હતા બચારા અને આજે અમે બધું ખોલી નાખ્યું પાછું, કારણ કે સેન્સરનો વાયર નાખેલો હતો પાછલા ભાગમાં ટોકી છે અને હવે અમારે એના અંદર પ્રેશર પંપ આવે તો એનો વાયર ખેંચવા માટે આ પાછી પાઇપ ખોલી અમે અને આ પાછા વાયર નાખ્યા હાડીના. અહીંયા તમે જોઈ શકો હાડીના વાયર અમે પાછા એની પાઇપમાં નાખવાના છે. અમારે સામે બોર્ડ છે, સામે સુધી લઈ જવાના છે અને અમારે હિતેશ ઉપર પાઇપ ખોલીને વાયર નાખી દીધા છે. અને આ ભાઈ જુઓ તમે હવારમાં આવી ગયા છે માં મોગી. આ આવી ગયો જૂના ડીસાનો ડુપ્લિકેટ બંકો, ડુપ્લિકેટ કારીગર આ ઓરિજિનલ કારીગર છો, આ ડુપ્લિકેટ છે. અમે થોડા ડુપ્લિકેટ આ ડુપ્લિકેટ છે ને આ ઓરિજિનલ કારીગર છે. અમારા ઉપર ઓરિજિનલ છે. મારા ભેગા જે માણસો આવી ખરેખર એને તો જલસા છે. અમારા કારીગરોનો મરો થઈ જાય અને હેલ્પર અને જલસા ચા બેઠા એ ભાડો જોડે ના કોલેજના ઓફિસમાં બેઠા હોય કોલેજમાં બેઠા હોય એવા બેઠા પા કાર્યાલયનો મેન છે. આ નહીં બધું કરી મેળો એ બધું તમે કર્યું એ કરી પણ અમે શીખવાડ્યું. તમે જ પછી મોબાઈલ હાથમાં આવી ગયો એટલે મોબાઈલ દેખો હે જુઓ ગીત ઉભરવાનું ચાલુ સવારમાં એમ. આમ તો આ બોર્ડ તૈયાર કર્યું છે ભાઈએ, આ બેઠા સાહેબ એ નહીં. હોય બી આવવાનું કોટા મોણા ઉપર વારી મારા માટે હે. આ છે ટેબલ અને આ ટેબલનું આપણે 12 મોડ્યુલર ઓપન બોર્ડ મારવાનું છે અને એની સર્કિટ નીચે ફ્લોરિંગની અંદર નીકાળેલી છે. તો અહીંયા ખૂણામાં સેન્ટરમાં 12 મોડ્યુલર ઓપન બોર્ડ મારવાનું છે અને આ ભાઈએ આપણે 12 મોડ્યુલર ઓપન બોર્ડ તૈયાર કરી નાખ્યું. તમે જુઓ લૂપિંગ કરી છે. ખાલી સ્પીડ નહીં 20 એમ્પિયરની સીટ તો નાખે ને એક સીટ નથી 20 એમ્પિયર એટલે બહાર કાઢ નાખ્યા છે. ગાઈઝ અમે અર્થિંગનો ખાડો કરીને ગયા હતા તે દિવસે તો અમારે ખાડા ખોદેલા ઉપર પાણી ફરી ગયું. શું કેવું જાય તારું? આખી મહેનત બાદલ કરી યોગ માટી ફરી જતો આ બધી માટી રાખે તો આખો અંદર જતો તો આખો બહાર આવ્યો આખો જો બંબુ એને આખો અંદર પી જતો તો આખો બહાર આવી ગયો. તમે જુઓ હવે આ હવે પાછો ખાડો ખંદાય જ નહીં. હવે નેટ કરીને ખોદ્યો તો શી કેની અમારી મહેનત પર પાણી ફેરવી નાખ્યું ખબર ના પડે. ક્યાં બોલું શું બે ક્યાં બોલું પાણી ફરી દે. ખાડો કરેલો હતો ને ચિયો માટી નાખીને જતો રહ્યો ભાઈ. આ જોજે હવે ચિયો પાછો ખાડો કરશે. અમે જયારે નેટ કુટી કાઢો તો બારે બોલ તો પડી છે વાતો નહીં પણ આખો દઈ છોડી જેટલા અર્થિંગમાં 4 દાડા જતા રહી છે. આ જેટલું અમે ખોદ્યું ખરું હોય થોડો મારી તૂટી ગયા ત્યાં ખાડો કર્યો હતો અને આ પાણ ટોકિંગ ગયા હતા. અમે ટોકિંગ ગયા હતા. આ ઈટ અને આ બ્લોક બે ટોકિંગ ગયા હતા. બોરીને જતો રહ્યો.
ગાઈસ આપણે આ લગાવ્યું છે સેન્સર. આ છે મોટરનું પેનલ અને આ છે સેન્સર. અને અહીંયા આ બનાવી છે આપણે પંપની સ્વિચ અને આ બનાવી છે મોટરની સ્વિચ. તો આ સેન્સરની અંદર આપણે સેન્સરનો વાયર એક જ ખેંચેલો છે ઉપર ટોકીનો, એના માટે આપણે ઉપર આપ્યા છીએ અને અહીંયા લૂપ આપી દીધી છે જેના કારણે સેન્સર કામ કરે. ગાઈસ આપણે નેક્સોની અંદર જે કામ હતું એ બધું પતાવી નાખ્યું છે અને હવે આપણે જવું છે બીજી સાઈડ ઉપર સબ સેન્ટરની પાઇપ મૂકવા માટે જવું છે. તો મારે અને હિતેશને સબ સેન્ટરની અંદર પાઇપ મૂકવા માટે જવાનું છે. ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમારી સાઈડ થેરવાડાની અંદર અને આ છે સબ સેન્ટર અને ઊભો અમારે હિતેશ. તો હવે ઉપર ચડી જઈએ. આ ભાગમાં બધા સેન્ટર થઈ ગયા છે અને આ સાઈડ આપણે હિતેશભાઈ ખચા કરી રહ્યા છે. ખચા કરી દી પછી આપણે ઉતારવાનું સ્ટાર્ટ કરશે. એને 2 ખચા કર્યા છે, એક ઉલા ભાગમાં અને એક આ ભાગમાં ખચું કર્યું છે અને એને આગળ બીજા ખચા કરવાના બધા બાકી પડ્યા છે. ગાઈસ અમારે બધી પાઇપો કમ્પ્લીટ ફાઇનલ મૂકાઈ ગઈ છે અને હવે ખાલી 2-3 પાઇપો બાંધવાની બાકી છે, એ પણ અમારે હિતેશ બાંધેલો છે. આપણે મસ્ત શટર બીજું પહેરીને થઈ ગયા છે રેડી અને હવે નીકળીએ ઘરે. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે થઈ જઈએ મસ્ત ફ્રેશ. પાણી બી મસ્ત ગરમ જ છે આપણા માટે. તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ. આપણે જમવાનું મસ્ત થઈ ગયું છે અને આજે તો મમ્મીએ આપણી ફેવરેટ દાળ ઢોકળી બનાવી હતી. તો મજા આવી ગઈ જમવાની અને આ વ્લોગને હું અહીંયા એડ કરું છું. આઈ હોપ તમારા આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.